નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। નમસ્કાર મિત્રો, બજેટમાં ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે। ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા 701 કરોડની જોગવાઈ। વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ માટે સોલાર ફેન્સિંગ બનાવવા સહાય માટે 350 કરોડની જોગવાઈ। કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાની વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે ₹56 કરોડની જોગવાઈ। ગુજરાત રાજ્યના ખેડૂતોને મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય પ્રચાર કરવા વગેરે માટે 35 કરોડની જોગવાઈ। આગળના સમાચારની વાત કરીએ તો મેટ્રો સિટી અમદાવાદને આજે એક મોટી ભેટ મળી છે। વાત જાણે એમ છે કે અમદાવાદમાં આજથી ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે। આજે અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો દ્વારા આ ડબલ ડેકર બસને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી। મહત્વનું છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવસ્થા નિગમ દ્વારા તાજેતરમાં જ ગાંધીનગરમાં ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે, જે બાદમાં હવે અમદાવાદમાં પણ એએમસી દ્વારા આ પ્રકારની બસની શરૂઆત કરાઈ છે।